એની આખી સિસ્ટમમાંથી કેવી રીતે પાર પડ્યા છે એ પણ જો કદાચ આજની આ પ્રજાને સમજાવે ને તો પણ એને ક્યાંક ને ક્યાંક અંશે ફાયદો મળે, કારણ કે આજે દેશને એક આખો શેપ આપ્યો છે, એ શેપ કેવી રીતે આપ્યો છે, એમાં કઈ પ્રોસેસ એપ્લાય કરી હતી, કઈ સિસ્ટમથી આવ્યા છે, એ પણ જો બધું કે તો હું માનું છું પ્રજાને ખબર પડે, કારણ કે છેલ્લા 2-5 વર્ષમાં જી પ્રશાંત જી બિલકુલ. અને અત્યારે આજે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ સરદાર સ્મારકના આ દ્રશ્યો છે કે જ્યાં ડોક્ટર મનમોહન સિંહ પહોંચ્યા છે. ડોક્ટર મનમોહન સિંહ વિશેષ કાર દ્વારા સરદાર સ્મારક પહોંચ્યા છે. આ સાથે એક બસ પણ અહીં કોંગ્રેસ દ્વારા તેની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી આ બસમાં જ સવાર થઈને તમામ જે કાર્યક્રમ સ્થળો છે ત્યાં પહોંચી રહ્યા છે. અત્યારે ગુજરાત કોંગ્રેસના નેતાઓ ડોક્ટર મનમોહન સિંહનું સ્વાગત કરી રહ્યા છે. તે દ્રશ્યો અમે આપને સતત બતાવી રહ્યા છીએ. ડોક્ટર મનમોહન સિંહ કે જેમનું કોંગ્રેસમાં હંમેશા એક મહત્વપૂર્ણ સ્થાન રહ્યું છે અને તેમના માર્ગદર્શનમાં કોંગ્રેસ પાર્ટીએ હંમેશા જે સારા નિર્ણયો અને સાચા નિર્ણયો લીધા છે, એટલે આજે પણ તેમનું સન્માનનીય સ્થાન. સરદારની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને રાહુલ ગાંધીએ તેમને પ્રણામ કર્યા અને હવે જે નજર રહેશે તે CWCની બેઠક પર. કોંગ્રેસની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં આજે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવશે અને જે CWCના મેમ્બર્સ છે, જે સભ્યો છે, કઈ રીતે હવે લોકસભા ચૂંટણીનો રોડમેપ હશે તેના પર ચર્ચા કરવામાં આવશે અને જોરશોરમાં હવે લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે કઈ રીતે મેદાનમાં ઉતરવું તેને લઈને જીતનો મંત્ર પણ આપવામાં આવશે. સોનિયા ગાંધી યુપીએ અધ્યક્ષા, તેમણે પણ સરદાર પટેલને સૂતરની આંટી પહેરાવીને પ્રણામ કર્યા. ડોક્ટર મનમોહન સિંહ દ્રશ્યોમાં જોઈ શકાય છે, સૂતરનો હાર પહેરાવીને તેમણે પણ સરદાર પટેલને સ્મરણાંજલિ આપી છે. સરદાર સ્મારક ખાતે CWCની બેઠક, અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલું છે સરદાર સ્મારક, ખૂબ જ મહત્વપૂર્ણ જગ્યા. અને પ્રિયંકા ગાંધી તેઓએ પણ સ્મરણાંજલિ આપી સરદાર પટેલને. સરદાર વલ્લભભાઈ પટેલ કે જે હંમેશા દેશના રાજકારણ માટે એક ઉદાહરણ રૂપ વ્યક્તિત્વ રહ્યા છે અને તેમના જ સરદાર સ્મારક ખાતે અહીં CWCની બેઠકનું આયોજન. આ સાથે સેવાદળના જે કાર્યકરો છે તેઓએ અહીં તમામ જે આયોજન કર્યું છે તે પણ દ્રશ્યોમાં જોઈ શકાય છે. એક તરફ ભાજપની માતૃ સંસ્થા જે RSS કહેવાય છે, તો બીજી તરફ કોંગ્રેસનો એક અભિન્ન અંગ કહી શકાય તેવું સેવાદળ. અહીં કોંગ્રેસનો જે ઝંડો છે તે લહેરાવવામાં આવ્યો છે અને સેવાદળના કાર્યકરોએ અહીંયા જે વિશેષ આયોજન કર્યું છે ત્યાં રાહુલ ગાંધી અત્યારે દ્રશ્યોમાં જોઈ શકાય છે. TV9 પર આ સુપર એક્સક્લુઝિવ દ્રશ્યો અને વહેલા આ દ્રશ્યો અમે આજના બતાવી રહ્યા છે. આજનો દિવસ એ ગુજરાતના રાજકારણમાં સાથે સાથે રાષ્ટ્રીય રાજકારણમાં ખૂબ જ મહત્વનો દિવસ, કારણ કે ગુજરાતમાં લગભગ 58 વર્ષ પછી કોંગ્રેસની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક મળવા જઈ રહી છે અને તેના પર આજે સૌની નજર. આ પહેલા વર્ષ 1902, 1921 અને 1961માં ગુજરાતમાં CWCની બેઠક મળી હતી. વર્ષ 1961માં ભાવનગર ખાતે CWCની બેઠક મળી હતી અને હવે આજનો દિવસ કે જ્યારે કોંગ્રેસની આ મહત્વની બેઠક ગુજરાતમાં મળી રહી છે, જેના પર રાષ્ટ્રીય મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે. અત્યારે મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસના દિગ્ગજ નેતા, એ પણ દ્રશ્યોમાં જોઈ શકાય છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ પણ ત્યાં આજે હાજર છે. ગુજરાત કોંગ્રેસમાં અત્યારે જે ધારાસભ્યોના ગાબડા પડ્યા છે તેના પર પણ રાહુલ ગાંધીની સતત નજર છે, કારણ કે ગુજરાત કોંગ્રેસના અનેક નેતાઓ પોતાની નારાજગીને લઈને, પોતાના મુદ્દાઓને લઈને રાહુલ ગાંધીને પણ મુલાકાત કરી ચૂક્યા છે. ત્યારે રાહુલ ગાંધી આજે આ મુદ્દાઓને લઈને પણ માર્ગદર્શન આપશે અને કઈ રીતે હવે કોંગ્રેસનું સંગઠન મજબૂત કરી શકાય તે મુદ્દે પણ ચર્ચા થાય તેવી પૂરી શક્યતા. સુરક્ષા બંદોબસ્ત પણ સઘન સરદાર સ્મારક ખાતે અને હવે CWCની બેઠક પર સૌની નજર. યોગેશભાઈ, સરદાર સ્મારકના દ્રશ્યો છે, ખાસ કરીને સેવાદળના જે કાર્યકરો હતા તે પણ દ્રશ્યોમાં જોવા મળ્યા. સેવાદળ કે જે કોંગ્રેસનું જ અંગ ગણવામાં આવે છે, ત્યારે કઈ રીતે હવે CWCની બેઠક જોઈ શકાય? સેવાદળ છેક કોંગ્રેસનો જન્મ થયો ત્યારથી અથવા તો ગાંધીજીના સમયમાં પણ ખૂબ સક્રિય હતું અને લોકોના કામ કરવા માટે ખૂબ અગ્રેસર રહેતું હતું. કોઈ પણ જાતની આપત્તિ આવે અથવા મુશ્કેલી આવે ત્યારે સેવાદળના કાર્યકરો એના મદદમાં લાગી જતા હતા અને એ મેં નજરે જોયેલું છે. સેવાદળના કાર્યકરો એટલે દેશના કાર્યકર હોય
રાષ્ટ્રના કાર્યકર હોય એ રીતે કામ કરતા હતા, એક પાર્ટીના છે એવું નહોતું. કારણ કે એ વખતે કોંગ્રેસ સિવાય બીજી કોઈ પાર્ટી હતી પણ નહીં, અથવા તો એનું કોઈ મહત્વ હતું જ નહીં. પણ આ સેવાદળ ધીમે ધીમે જેમ જેમ કોંગ્રેસ આગળ વધતી ગઈ, 69માં જ્યારે ઇન્દિરાજીએ કોંગ્રેસના 2 ભાગલા પાડ્યા ત્યારથી માંડીને અત્યાર સુધી સેવાદળ નામની સંસ્થા કોઈ અસ્તિત્વ ધરાવે છે કે કેમ એ જ એક પ્રશ્ન છે. એમની કોઈ કામગીરી સામાજિક કાર્યોમાં અથવા તો આપત્તિના સમયમાં હોય એવું જોવા મળ્યું નથી. અહીંયા ફરીથી એ સરખામણી યોગેશભાઈ કરવાનું મન થાય, કારણ કે ભાજપ હોય એટલે આરએસએસ નું નામ હંમેશા મોખરે રહ્યું જ છે, પણ સેવાદળ હાંસિયામાં ધકેલાઈ ગયું એટલે કોંગ્રેસ હંમેશા પોતાના જે છે તેના સંગઠનમાં હંમેશા નિષ્ફળ ગઈ છે. અને આ CWC ની બેઠકમાં જો કદાચ મંથન કરવાનું હશે તો કોંગ્રેસે સંગઠન શક્તિ પર જ કરવું જોઈએ. ચૂંટણી લડવાની હોય ત્યારે આરએસએસનો એક કાર્યકર અથવા એક સ્વયંસેવક, ભાજપનો નાના કાર્યકર એ પણ કામે લાગી જતો હોય છે. જ્યારે કોંગ્રેસ પાસે એવું કોઈ નીચેના લેવલે કોઈ દળ છે નહીં, અથવા બીજા કોઈ કાર્યકરો નથી, અથવા તો પાયાના કાર્યકરો કહેવાય એવું કોઈ છે નહીં. હમણાં જ વાત થઈ દિલીપભાઈએ કહ્યું એ પ્રમાણે ઊંધો પિરામિડ હોય એવી પરિસ્થિતિ છે.